જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પૂજા તેઓ ધામમાં ગયા પછી શરૂઆત થઈ કે પોતાની હયાતીની અંદર થઈ, આ વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે। કેટલાક કહેવાતા જે સંપ્રદાયથી બહિર્મુખ અને કેટલાક કહેવાતા જે સંપ્રદાયના દ્વેષીઓ એવો આક્ષેપબાજી કરે છે કે ભગવાન સ્વામિનારાયણ તો અહીં કે શ્રી કૃષ્ણ ભગવાનના દાસ હતા, સેવક હતા। અહીં કે શિક્ષાપત્રીના શ્લોક ટાંકીને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા। એની મૂર્તિ પૂજા સ્વામિનારાયણ ભગવાનની સંપ્રદાયની અંદર તેઓ ધામમાં ગયા પછી તેમના શિષ્યોએ એટલે કે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ કંઈ કે સંતોએ શરૂઆત કરી। તો આ સમગ્ર જે બધી આવા બધા જે આક્ષેપ લગાવે છે તેનો શાસ્ત્ર આધારે આપણે બરાબર ખંડન કરીશું। તદુપરાંત સંપ્રદાયથી બહિર્મુખ થયેલ જે ગુણાતીત જ્ઞાનવાળા છે તે પણ એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર ભગવાન શ્રીજી મહારાજ પોતે ભગવાન છે। એની મૂર્તિ જે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપન કર્યું, મોટા વિવાદ થયા એનો એક અલગથી વિડીયો મેં બનાવેલો છે, વડતાલ મૂર્તિ પ્રતિષ્ઠા વિવાદ અવતારવાદ ચેનલ પર, બરાબર। એમાં વિસ્તારથી ચર્ચા કરેલી છે એટલે આની અંદર એની ચર્ચા નથી કરવાની, પણ એ ટોપિકનો પણ આપણે થોડો અંશ લઈશું આમાં। તે લોકો એવું કહે છે કે કહેવાતા મુક્તાનંદ સ્વામી આદિ કે એનો વિરોધ નોંધાયો, એટલે કે ભગવાન શ્રીજી મહારાજ એના હયાતી કાળની અંદર પોતાનું સ્વરૂપ જે છે તે પધરાવી શક્યા પણ નહીં મુખ્ય દ્વારની અંદર, કે કોઈને પોતાની મૂર્તિ પણ કે પૂજા કરવા માટે આપી નહીં। આ તમામ વાતનો સત્સંગ આજે આપણે કરવાનો છે। ભગવાન પોતે સ્વતંત્ર હોય છે, બરાબર। કાળ, કર્મ, માયા આદિ તો ભગવાનથી થર ધ્રુજે છે। કપિલ ગીતાની અંદર જે કીધું એ પ્રમાણે કે મારા ભયથી વાયુ વાય છે, સૂર્ય ચંદ્ર આદિ કંઈ કે ઉદય અસ્તને પામે છે। આ બધી જે વાત લખેલી છે એ ભગવાન એવા જે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય સંકલ્પ માત્રથી જે કરે છે, તો પછી એને કોનો ડર હોય ને? જો એક બાજુ તમે ભગવાનને સર્વોપરી સર્વ અવતારી કહેતા હો, એ બીજી બાજુ તમે એમ કહો કે ભગવાનની હયાતીની અંદર તો એમ કે ભગવાનને કૃષ્ણ રૂપે લોકો માનતા હતા, આ રૂપે માનતા હતા, ફલાણાના ઠીકણા રૂપે, એટલે ભગવાને કે એનું સ્વરૂપ મધ્ય દિરાની અંદર પધરાવી ન શકે। આવા બધા જે પાયા વગરના જે શાસ્ત્ર વગરની જે બધા વાતો કરે છે તેનું સમ્યક રીતે ખંડન કરીશું। કેટલાક એવા પણ અજ્ઞાની જોવા મળે છે જે પોતાને સનાતનીના ઠેકેદાર માને છે, એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ આ ધરા ઉપર હયાતીમાં હતા ત્યારે એ લોકો ફક્ત ને ફક્ત કે કૃષ્ણ પૂજા જ કરતા હતા। એના ધામમાં ગયા પછી આ બધું અહીં કે નવું અહીં કે પાખણા લોકોએ ચાલુ કર્યું અહીં કે સ્વામિનારાયણ પોતે સ્વયં ભગવાન ન હતા, અહીં કે એણે કાંઈ પણ અહીં કે પોતે ભગવાન છે એવું કીધું નથી, એની મૂર્તિ પૂજા કરવા માટે આપી નથી। આ બધા જે આક્ષેપ કરે છે તો એનો વિસ્તારથી આજે આપણે શાસ્ત્ર આધારે એનું ખંડન કરીશું। સૌપ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરની અંદર પધાર્યા અભલ બાપુની ભક્તિને વશ થઈને, તો બાપુ પધાર્યા પછી 8 વર્ષ લગી ભગવાન ગઢપુરની અંદર રહ્યા। 9મા વર્ષના પ્રારંભની અંદર રાજા એબલ બાપુ દરબાર, બરાબર, કાઠી દરબાર, કે જેની ભક્તિથી ભગવાન શ્રીજી મહારાજ 25 વર્ષ એબલ બાપુના પરિવારથી દાદા ખાચર, લાડુબા, જીવુબા આદિ જે હતા એકાંતિક પરમ એકાંતિક ભક્ત જે બધા, તો એની ભક્તિને વશ થઈને તેઓ ગઢપુરની અંદર રહ્યા હતા। તો આવા કહેવાતા બાપુ જે રાજા એબલ બાપુ ભગવાનના ધામમાં જાય છે પછી, એટલે કે આની અંદર સત્સંગી જીવનની અંદર સાલ સુદ્ધા પણ લખેલી છે। તો કારથી મૂર્તિ ભગવાન શ્રીજી મહારાજે પૂજા કરવા માટે એબલ પરિવારને આપી, તેનો સમગ્ર ઇતિહાસ સત્સંગી જીવનની અંદર જે યોગીવર્ય ત્રિકાલદર્શી સતાનંદ સ્વામી આવરી લીધો છે ને આ સત્સંગી જીવન ગ્રંથ જે છે તે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામી બનાવેલો છે, અને આ ગ્રંથ ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર જ બનેલો છે। અને ભગવાન શ્રીજી મહારાજે એના દરેક કંઈ કે અધ્યાયો, શ્લોકો, પ્રકરણો તપાસેલા છે અક્ષરોડીની અંદર સુખ મુનિની હયાતીની ઉપસ્થિતિની અંદર। એટલે કોઈ એવો હું આક્ષેપ લગાવતો હોય કે ભગવાન શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર પોતાની મૂર્તિ પૂજા કરવા માટે નથી આપી, કે એ તો શ્રીજી મહારાજ એમ કે લાલો પધરાવતા હતા, કે કૃષ્ણની મૂર્તિ કે પધરાવતા હતા ઉત્સવ સમયની અંદર। ખાસ આ લોકો જોઈ લે, બરાબર। હું પ્રમાણ આપું તમને, એબલ બાપુ ધામમાં ગયા પછી આ વાત છે સત્સંગી જીવનની અંદર લખાઈ છે 1870ની સાલ, બરાબર, સંવત 1870ની અંદર એબલ બાપુ ધામમાં ગયા પછી
એબલ પરિવારને ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિ હરિકૃષ્ણ જે આપે છે પૂજા કરવા માટે, તેનો સમગ્ર ઇતિહાસ યોગીવર્ય મહર્ષિ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય જોઈએ તો પહેલો તો આ 3:1ની અંદર આની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. એબલ બાપુનો પરિવાર બાપુ ધામમાં ગયા પછી દાદા ખચરાથી નાના હતા, બરાબર. તો એમના બહેનો તેમજ તેમના એબલ બાપુના ધર્મપત્નીઓ બી હતી, તે સમગ્ર શ્રીજી મહારાજને શરણે થાય છે, તન મન ધન રાજ્ય આદિ સમર્પિત કરે છે ભગવાનને. તો ભગવાન એની ભક્તિને વશ થઈને પોતાનું જે સ્વરૂપ રાધા કૃષ્ણદેવ તે લોકોને પૂજા કરવા માટે આપે છે. આ વાતની સ્પષ્ટતા સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 1 અને શ્લોક જોઈએ તો 10ની અંદર લખવામાં આવેલી છે. આની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે રાધા કૃષ્ણની જે મૂર્તિ આપી તે પૂર્વ અવતારની હતી, એટલે કે ભગવાન શ્રીજી મહારાજ કૃષ્ણનો અવતાર હતા એવું સ્પષ્ટ રીતે હરિદિગ્વિજય અને ભાગવત આદિના પ્રમાણ સાથે આપણે ઘણીવાર એની વાત કરી, એટલે વિશેષ એની ચર્ચા કરતો નથી. અને વાસુદેવ મહાત્મા 18મો અધ્યાય 42, 43, 44 શ્લોકની અંદર બી આ વાતની ચર્ચા કરેલી છે કે પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાન હતા, તેણે જ બીજો અવતાર ધારણ કર્યો એવું છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 4થા અધ્યાયના 29થી બરાબર એ શ્લોકથી આરંભીને આ બધું આખો ઇતિહાસ હરિદિગ્વિજય પહેલો બીજો ઉલ્લાસની અંદર કરવામાં આવ્યો છે. ભાગવતના ભાઈ પ્રમાણ ટાંકીને ગોપાળાનંદ સ્વામી કે આપણા કહેવાતા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજનની ટીકાની અંદર કરેલું છે. તો રાધા કૃષ્ણદેવ હતા તે ભગવાન શ્રીજી મહારાજનું સ્વરૂપ હતું, કારણ કે પૂર્વ અવતારનું સ્વરૂપ હતું. પણ લાડુબા જીવુબા બધા હતા તેઓ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ભગવાન શ્રીજી મહારાજની ભક્તિની અંદર તડબોળ હતા, એટલે જે પ્રતિવતાની ભક્તિ રૂપે તેઓએ ભગવાનને આવી અને પ્રાર્થના કરી કે તમારું સ્વરૂપ અમને કે પૂજામાં મૂકવા માટે આપો. તો ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ પૂજામાં મૂકવા માટે આપે છે. આ વાતનો ઉલ્લેખ બરાબર જોઈ લેજો. બરાબર આજે હું તમને પ્રમાણ આપું છું તે ભુજની પ્રતનું પ્રમાણ આપું છું અને વડતાલી પ્રકાશિત સત્સંગી જીવન પ્રતનું પ્રમાણ આપું છું. પ્રકરણ 3 અધ્યાય પહેલો અને શ્લોક સંખ્યા જોઈએ તો 12, 3:1-12ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે હરિકૃષ્ણ નામનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે સંવત 1870ની અંદર સૌ પ્રથમવાર પોતે કહેવાતા એબલ બાપુના પરિવારને પૂજામાં મૂકવા માટે આપેલું હતું. તો આ બાપુનો પરિવારે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી પ્રેમે સહિત એ 3ની નિત્ય સેવા પૂજા ઉપાસના કરતા હતા. આવું આ સત્સંગ જીવન ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. તો આનાથી વિશેષ તો પ્રમાણ કયું હોય ને, સત્સંગી જીવન ગ્રંથ જે છે તે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ છે એવું સ્પષ્ટ રીતે 62 કોર્ટની અંદર પણ આ વાતની સિદ્ધતા થઈ ગઈ છે. કોર્ટે પણ એ જજમેન્ટ આપેલું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય કોઈ પ્રબંધ હોય તો આ સત્સંગી જીવન ગ્રંથ છે. અને શ્રીજી મહારાજે પણ સત્સંગી જીવન 4થું પ્રકરણ 24મા અધ્યાયની અંદર લખેલું કે કલીની અંદર જે પણ કે મારા આશ્રિત થશે કે તેનું આત્યંતિક કલ્યાણ માટે કે કોઈ મુખ્ય જો ગ્રંથ હોય તો આ સત્સંગી જીવન ગ્રંથ છે. એટલે કે કલિકાળની અંદર કોઈ તારણહાર ગ્રંથ છે તો આ સત્સંગી જીવન ગ્રંથ છે એવું સ્પષ્ટ રીતે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત માટે શ્રીજી મહારાજે આ લખેલું છે. તો આ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય પહેલો શ્લોક સંખ્યા 10 અને 12ની અંદર આવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભગવાન શ્રીજી મહારાજે પોતે 1870ની સાલની અંદર જ પોતાનું જે સ્વરૂપ હતું હરિકૃષ્ણ મહારાજનું અને રાધાકૃષ્ણનું તે સૌ પ્રથમવાર એબલ પરિવારને પૂજા કરવા માટે આપ્યું હતું. અદ્યાપી પણ બરાબર પ્રસાદીના સ્વરૂપો ગઢપુરની અંદર છે દર્શનીય, બરાબર. એટલે કોઈ માણસ એ આડુડાઈ કરતો હોય કે કોઈ આ શાસ્ત્રનો અભ્યાસ વિના પોતે પોતાની કાલ્પનિક જે માન્યતાના આધારે કહેતો હોય કે ભગવાન શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર પોતાનું કોઈ પણ સ્વરૂપ પૂજા કરવા માટે આપ્યું નથી, તો ખાસ આ બતાવી દેવું. સત્સંગી જીવન 3જું પ્રકરણ 1લો અધ્યાય 10 અને 12મો શ્લોક અને સાલ બી તમને કીધી, બરાબર. 1870ની સાલ છે, બાપુ ધામમાં ગયા પછી તરત જ આ વાત આવે છે. હવે બીજો પ્રસંગ આપણે જોઈએ પણ સત્સંગી જીવનનો જ છે. ભગવાન શ્રીજી મહારાજ વડતાલની પ્રતિષ્ઠા થઈ પછી એવો વિચાર કરે છે કે મારા જે સમગ્ર ત્યાગી ગૃહી આશ્રિતો જે છે
તો તેઓ નિત્ય પૂજા કરવા માટે મારું કોઈ એવું કે ચિત્રામણનું સ્વરૂપ એટલે કે મુદ્રા કહેવામાં આવે અથવા તો છાપ મૂર્તિ કહેવામાં આવે, બરાબર, કે ચિત્રામણની મૂર્તિ કહેવામાં આવે. તો ભગવાન શ્રીજી મહારાજે કીધું કે મારી હયાતીની અંદર જ એમ કે મારી એવી મૂર્તિઓની છાપ એમ કે હું બનાવડાવું કે જેથી હરિભક્તો તેની નિત્ય પૂજા કરે, જેને કરીને એમ કે તેઓનું મોક્ષ થાય, એનું હિત થાય. આ વાત પણ સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર એની નોંધ લેવામાં આવી છે. આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 4 બરાબર અને અધ્યાય જોઈએ તો 28. તો 4:28ની અંદર ભગવાન શ્રીજી મહારાજ આ એક સમય આ સમગ્ર વાત વિચારતા હતા. પછી જૂનાગઢથી, આમ તો ભુજના હતા, બરાબર, તો નારાયણજીભાઈ સુથાર હતા, તેને બોલાવ્યા જૂનાગઢથી અને સ્પષ્ટ રીતે કીધું કે તમે કે આ મૂર્તિને કે નિર્માણ કરો. એવી 10 મૂર્તિઓ જે છે, તો 10 મૂર્તિઓનું નિર્માણ કાર્ય ક્રમશઃ આ નારાયણજીભાઈ સુથારે કર્યું. આ વાતનો ઉલ્લેખ વિસ્તારથી ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ હરિનામધામમાં કરેલો છે, એની આપણે આગળ ચર્ચા કરીશું હમણાં જ. તો આ જે સત્સંગી જીવન 4:28ની અંદર નારાયણજીભાઈ સુથારે બહુ થોડા અલ્પકાળની અંદર ભગવાન શ્રીજી મહારાજે જે પ્રમાણે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાધાકૃષ્ણદેવ અને નારાયણમણી નામનું જે સ્વરૂપ છે તે સમર્પિત કર્યું. પછી બીજું નરનારાયણનું સ્વરૂપ, પછી જોઈએ તો ભગવાનના 16 ચિહ્ન જે ચરણ તલની હતા તે શિક્ષાપત્રીવાળું સ્વરૂપ, એક ચક્ષુની મૂર્તિ અને સુખસયાની જે મૂર્તિ કે માળા ફેરવતી તે સ્વરૂપ, પછી તપ કરતી મૂર્તિ ધર્મ ભક્તિ સાથે, નરનારાયણનું એક બીજું પણ મોટું એક સ્વરૂપ છે તે, એમ કરીને 10 જેટલી મૂર્તિઓ જે છે એ ભગવાન શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર જ આ છાપકામ બરાબર કરાવી. ચિત્રામણની મૂર્તિઓ, મુદ્રા મૂર્તિ જેને કહીએ છીએ, એ સમગ્ર મૂર્તિઓ કરાવી અને કહેવાતા જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામી, તેમને કીધું આની હજારો એમ કે કાગળ ઉપર એમ કે આની કોપી કરાવો અને દરેક હરિભક્તોને આને પૂજામાં મૂકવા માટે આ મૂર્તિઓ આપો. તો આ જે 10 મૂર્તિઓ છે તેનો સમગ્ર ઇતિહાસ આપણે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે જે હરિનામધામ ગ્રંથની અંદર લખેલો છે. કોઈ જોવું હોય તો હું તમને કહું, બરાબર. કળશ 8 અને વિશ્રામ જોઈએ તો 36 છે. તો 8:36ની અંદર આની વિસ્તારથી વાત લખવામાં આવેલી છે. તદુપરાંત આપણે જોઈએ તો કળશ 9 અને વિશ્રામ 13, આની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવી. એટલે કે 10 જેટલી જે મૂર્તિઓ, ચિત્રામણની મૂર્તિઓ છે તે ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલી હતી. હવે ક્યારે બનેલી હતી તો તેનો કાળ પણ કહેવામાં આવેલો છે કે વડતાલી પ્રતિષ્ઠા થઈ પછી 1881ની સાલની અંદર આ સમગ્ર મૂર્તિઓનું નિર્માણ કાર્ય નારાયણજીભાઈ સુથાર પાસે કરવામાં આવ્યું હતું. એટલે કે ભગવાન ધામમાં ગયા ત્યાર પહેલાં 5-6 વર્ષ પહેલાં જ શ્રીજી મહારાજે હરિભક્તોની પૂજાની અંદર નિત્ય જે પૂજા વિધિ હોય એની અંદર જે ચિત્રામણની મૂર્તિઓ અથવા તો આપણે જેને છાપની મૂર્તિઓ કહીએ કે મુદ્રા મૂર્તિઓ કહીએ, તો એ શ્રીજી મહારાજની હયાતીની અંદર જ બનેલી હતી. અમુક માણસો એવો આક્ષેપ કરે છે કે શ્રીજી મહારાજ તો એમ કે ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી એમ કે આ બધું એમ કે સ્વામિનારાયણ ભગવાનની પૂજા એમ કે શરૂઆત કરી, કે કોઈ સંપ્રદાયથી બહિર્મુખ થયેલ જે ગુણાતીત જ્ઞાનવાળા એમ કહે છે કે ભગવાન એમ કે ગભરાતા હતા, એમ કે પોતાનું સ્વરૂપ એમ કે આપતા, મધ્ય દેરામાં આમ નહીં કરવું ફળ. શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર જ આ 10 મૂર્તિઓ હતી તે આપી છે. એનો વિસ્તારથી ઉલ્લેખ કઈ મૂર્તિ, બરાબર, આ હરિનામધામની અંદર કરેલો છે. કળશ 8 અને વિશ્રામ જોઈએ તો આ 36 અને કળશ 9 વિશ્રામ જોઈએ તો 13, આની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. નરનારાયણની જે 2 મૂર્તિ હતી તે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આપી અને બાકીની જે 8 મૂર્તિઓ હતી તે વડતાલના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આપી. આટલી સ્પષ્ટતા આની અંદર કરવામાં આવેલી છે અને કઈ મૂર્તિઓ આપી છે તેનો ઉલ્લેખ પણ આ કળશ 8 અને વિશ્રામ 36ની અંદર છે. કોઈ આ બાબતમાં પણ કાંઈ વિડીયો જોવો હોય તો અવતારવાદ ચેનલ ઉપર ચિત્રામણની મૂર્તિઓ જે છે પ્રસાદીની, તેનો અમે અલગથી વિડીયો બનાવ્યો છે અને કઈ મૂર્તિ આપેલી વિસ્તારથી આની ચર્ચા એની અંદર કરવામાં આવેલી. મુમુક્ષુએ કે જાણવું હોય તો વિશેષ એની અંદરથી જાણી લેજો. એટલે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પુરુષોત્તમ છે, નારાયણ છે એવું લોકો માનતા હતા. એવું વચનામૃતની અંદર પણ ઘણા વચનામૃતની અંદર નોંધ લેવામાં આવી છે. મધ્યનો 35મો વચનામૃત છે, એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. શ્રીજી મહારાજ બોલે છે કે તમે અમને ભગવાન માનો છો, એમ શબ્દ વાપરેલો, બરાબર. શ્રીજી મહારાજને એવા ઘણા એવા વચનામૃત છે
કે જેની અંદર સ્પષ્ટ રીતે સાક્ષાત હરિભક્તો નીચે ઉપસ્વરમાં લખેલું કે તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અક્ષરાતીત છો, બરાબર. એવા અનેક ઉલ્લેખ છે અને લક્ષાવિધિ માણસો હતા કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પરબ્રહ્મ છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એવું માનતા હતા. એવું આ વચનામૃત ગ્રંથની અંદર નોંધ લેવામાં આવી છે, સત્સંગી જીવન ગ્રંથની અંદર નોંધ લેવામાં આવી છે, બરાબર. એટલે એ સમયથી જ ભગવાનને ભગવાન તરીકે લોકો માનતા હતા, પૂજતા હતા, એનું ધ્યાન કરતા હતા, એની ઉપાસના ભક્તિ કરતા હતા. અને શ્રીજી મહારાજે પોતે પોતાના હયાતી કાળની અંદર જ હરિભક્તોને રાજી થઈને પોતાના ચરણતલની જે છાપો ચરણારવિંદ જેને આપણે કહીએ છીએ, તો એવા ચરણારવિંદ કાપડની અંદર, તો કોઈને છાતીની અંદર, તો કોઈને કાગળની અંદર, બરાબર આપેલા છે. તો આ ચરણારવિંદ એક બેની જોડીઓ આજે મૂળ સંપ્રદાય કે દરેકની પાસે હજારોની સંખ્યાની અંદર છે. અને એ વાતનું મને ગૌરવ છે કે ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતોની અસીમ કૃપાથી મારી પાસે પણ એ ભગવાન સ્વામિનારાયણનું એક ચરણારવિંદ જે છે એની જોડ તે મારી પણ સિંહાસનની એટલે નિત્ય પૂજાની અંદર એ ચરણારવિંદ શ્રીજી મહારાજના પ્રસાદીના છે જ. તો આવા તો દરેક સ્વામિનારાયણ મંદિરની અંદર તમે જાઓ, હરિમંદિર હોય ત્યાં પણ એકાદ જોડી તો હોય જ છે. અને દરેક મંદિરની અંદર અસંખ્ય ચરણારવિંદના આ જોડીના આપણે દર્શન થાય છે. એટલે શ્રીજી મહારાજે હજારોની અંદર પોતાના ચરણારવિંદ હતા તે લોકોને પૂજા કરવા માટે આપ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના નખ છે, કેસ છે, વસ્ત્ર છે, અલંકાર છે, એવી તો ઘણી વસ્તુઓ જે છે કે ભગવાનના જે સંબંધને પામેલી વસ્તુઓ લોકો પોતે પોતાની પૂજાની અંદર મૂકે છે. શ્રીજી મહારાજની દયા ભાવનાથી સુરતની અંદર જ્યારે શ્રીજી મહારાજ આવેલા, બરાબર, ત્યારે રોકાયેલા લગભગ 8-10 દિવસનું રોકાણ હતું. ત્યારે શ્રીજી મહારાજનું જે વટું થયું હતું, એટલે શ્રીજી મહારાજના પ્રસાદીના કેસ વાળ તે મારી પાસે છે. હું મારી નિત્ય પૂજાની અંદર શ્રીજી મહારાજના પ્રસાદીના જે કેસ વાળ છે તેનું નિત્ય પૂજા કરું છું. તેમજ ભગવાનનું સંબંધવાળું એક પ્રસાદીનું મારી પાસે નાનો મસ્તો વસ્ત્ર, બરાબર, વસ્ત્ર પણ છે મારી પાસે. એટલે મારી પાસે પણ શ્રીજી મહારાજના પ્રસાદીના ચરણારવિંદ કે ભગવાનના સંબંધવાળું જે કાપડ અને ભગવાનના જે કેસ વાળ તે મારી પાસે છે જ. અને હું મારી પૂજાની અંદર જે શ્રીજી મહારાજે આ 10 મૂર્તિ પોતે પોતાની હયાતીની અંદર નારાયણજીભાઈ સુતાર પાસે બનાવી હતી, તે મૂર્તિની હું પૂજા કરું છું. જે ભગવાને સ્વામિનારાયણે કીધું કે આ મૂર્તિની અંદર મારો સાક્ષાત વાસ છે, એવી એક ચક્ષુની મૂર્તિ મારી પાસે છે. ભગવાન શ્રી નરનારાયણની મૂર્તિ મારી પાસે છે. રાધા કૃષ્ણ અને નારાયણ મુનિની મૂર્તિ મારી પાસે છે. પછી ભગવાનના જે 16 ચિહ્નવાળી મૂર્તિ મારી પૂજાની અંદર છે. પછી ભગવાન જે તપ કરે છે, બરાબર, એની આજુબાજુ ધર્મ ભક્તિ છે, એ મારી પાસે પ્રસાદીની મૂર્તિ છે. આટલી પ્રસાદીની મૂર્તિ એક છે. અને જે સુખ સૈયાવાળી છે, એક ચક્ષુવાળી જે માળા ફેરે તે, અને બીજી બી એક મૂર્તિ સહજાનંદ સ્વામી નામની વાળી બેઠેલી મૂર્તિ છે, પગ પર પગ ચડાવેલી, ગાદી ધક્યાને ઉઠીગણ દઈને, એ મૂર્તિ મારી પાસે પ્રસાદીની છે. અમે લોકોએ વર્ષો પહેલાં એ સમગ્ર કહેવાતા જે જ્ઞાનબાગના આપણે કાનજી ભગતની દયાથી, બરાબર, એમના આશીર્વાદથી જે એ લોકોએ આ છાપની મૂર્તિ હતી તે અમોને એક આપી હતી. તો અમોએ તેને પ્રકાશિત કરીને દરેક હરિભક્તોને મળે તે માટે અમે મૂકીને અધ્યાય બી અમે મૂર્તિઓ આપીએ જ છે. અમે જોઉં તો હમણાં ગત દિવસ પહેલાં જ એનું એક PDF પણ બનાવીને મૂકી કે કોઈ હરિભક્તોએ પોતાની અંદર પૂંજી પ્રસાદીની આજે બધી 10 મૂર્તિઓની છાપ છે બધી મૂકી હોય તેની PDF અમે બનાવેલી છે. એટલે આમાં કાનજી ભગતનો બહુ મોટો હાલની અંદર આ બધા લોકો પ્રસાદીની મૂર્તિ પૂજા મૂકે તો કાનજી ભગતને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. જ્ઞાનબાગવાળા વડતાલના, બરાબર, ધામમાં ગયા હમણાં મોટી ઉંમરે, તો એમના પછી એમના કહેવાતા જે મંડળના લાલજી ભગત છે કે કનુ ભગત છે, બધા સારા છે, બરાબર. અત્યારે બી તમે જાઓ જ્યાં જ્ઞાનબાગની અંદર અધ્યા બી તમને શાંતિ થાય. ને એ જૂનો માહોલ એમને એમ રાખેલો. શ્રીજી મહારાજ જ્યાં રંગોત્સવ રમેલા છે એ ક્રિયા એના જે હોજો એમને એમ રાખેલા છે. શ્રીજી મહારાજ જ્યાં 12 બાણાના જે પેલા એ છે તેમાં રહીને દરેકની સેવા સ્વીકારેલી તેઓ પ્રસાદીનું જે સ્થાન, એવા તો ઘણા સ્થાનકો ત્યાં કાનજી ભગતે સાચવી રાખેલા છે અધ્યાપી. અને કાનજી ભગતની એ દાખલાથી તમે જોયો તો આજુબાજુ ચરોતરના કેટલા ગામો વડતાલને આજે તાબે છે. અને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવને માને છે, માનનારા કેટલા હરિભક્તો ને કેટલી મૂર્તિઓ છે મૂળભૂત તે કાનજી ભગતે આપેલી છે હરિમંદિરની અંદર. ને ધૂન અખંડ થયા કરે છે.
એમના ગયા પછી લાલજી ભગત અને કનુ ભગત છે તે એમના પગલે ચાલે છે, બરાબર, સત્સંગનો કંઈ વિકાસ થયા થાય. એટલે આ લોકોના પ્રયાસથી જે મૂર્તિઓ બધી બહાર પડેલી છાપવાળી, નદ્યાપિતાના કોઈ દર્શન કરવા હોય તો વડતાલની અંદર તમે જાઓ તો આપણે સામે ઘનશ્યામ અક્ષર ભુવન છે, ઘનશ્યામાની મૂર્તિ છે, ત્યાં બધા તમને બ્લોકો, આ છાપો તમને જોવા મળશે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે અમારી પાસે કેવી રીતે આ મૂર્તિ અમે આપીએ છીએ, કે અમારી પાસે કેવી રીતે આપીએ, તો મારી પૂજાની અંદર જે મૂર્તિ છે તો અમને કાનજી ભગતે આપી હતી પૂજાની મૂર્તિ, બરાબર. અમે આચાર્ય મહારાજ પાસે પહેલાં તો ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પ્રસાદીની કરાવી, પછી બાપજી પાસે ગયા હતા અને બાપજીએ એની પ્રસાદીની કરી આપી. પછી અમે અમારી નિત્ય પૂજાની અંદર એ મૂર્તિઓ અમે મૂકીએ છીએ પ્રસાદીની અંદર. આ બધું લાંબુ લચક કહેવાનું તાત્પર્ય કે મારી પ્રશંસા કરવીને મારી વાહ કરવાનો નથી, પણ મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ ભગવાન શ્રીજી મહારાજને ભગવાન માનતા હતા. એની પ્રસાદીની મૂર્તિઓ, તેના ચરણારવિંદ, એના વાળ ને બધું પ્રત્યક્ષ મારી પાસે પણ છે. એવો તમને પ્રત્યક્ષ સબૂત આપું છું, પૂરો આપું છું. કાલે ઉઠીને કોઈ માણસ એમ નહીં કહે કે આ તો બધા ગપ ગોળા મારે છે, આ બેઠો બેઠો કે હોલા મારે છે. એના માટે આ બધી વાત કરી ને કાંથી મળીને કાંથી નહીં, એ બધી બી મેં તમને વાત કરી. કોઈ તપાસ કરી તો કરી લેજો. એટલે ભગવાન શ્રીજી મહારાજના હયાતી કાળથી જ ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિઓની પૂજા થાય છે. વડતાલની અંદર ભગવાન શ્રીજી મહારાજે પોતે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પોતાના નામનું પધરાવેલું છે, બરાબર. તેમજ ઉત્તરખંડની અંદર વાસુદેવ નામનું સ્વરૂપ છે એ ભગવાન સ્વામિનારાયણનું છે. એટલે કે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણના બે સ્વરૂપ છે, એક હરિકૃષ્ણ નામનું અને એક વાસુદેવ નામનું. વાસુદેવ નામનું સ્વરૂપ છે તે બાળ ઘનશ્યામનું છે, એવું સ્પષ્ટ રીતે બિહારીલાલજી મારે હરિનામની અંદર લખેલું છે, બરાબર. તો આ બધા વસ્તુ જોતાં સ્પષ્ટ રીતે થાય છે કે ભગવાન શ્રીજી મહારાજને કોઈનાથી ગભરાતા નહોતા, કોઈનો સંકોચ નહોતો, બરાબર. આ લોકો કહેવાતા ગુણાતીત જ્ઞાનવાળા એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજે કે પોતાની હયાતી કાળની અંદર કે મધ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, કે નરનારાયણ દેવ પધરાવ્યા, કે રાધારમણ દેવ પધરાવ્યા, કે રણછોડજી ટીકમજી પધરાવ્યા, કે ગોપીનાથ પધરાવ્યા, પણ પોતાનું સ્વરૂપ તો કે છે કે બાજુમાં પધરાવ્યું. એની અંદર વડતાલી પ્રતિષ્ઠાની અંદર કે મુક્તાનંદ સ્વામી વિરોધ નોંધાવ્યો. ધોલેરાની બાજુમાં જે પ્રસાદીના અત્યારે જોઈએ તો કિમિયાળા ગામની અંદર ગોપાળાનંદ સ્વામીની હનુમાનજી મહારાજની પ્રસાદીની મૂર્તિ છે, એ પ્રસાદીનું ગામ છે. જજો દર્શન કરવા, બહુ સારું પ્રસાદીનું સ્થાનક છે. કિમિયાળા ગામ ધોલેરાની બરાબર બાજુમાં આવેલું છે. તો એની અંદર ભગવાન 32 વાર પધારેલા છે એ ગામની અંદર. તો આ જે કહેવાતા વિમુખ ગુણાતીત જ્ઞાનવાળા એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી વિરોધ નોંધાવ્યો. ભગવાન શ્રીજી મહારાજને કીધું કે કોઈ પણ અવતારે પોતાની હયાતી કાળની અંદર પોતાની મૂર્તિ પધરાવી નથી, તો તમે નવું હોય કે આ કાંથી કે પાખંડ ચાલુ કરો છો, આમ તેમ, અને સખત વિરોધ કર્યો. તો ભગવાનની ઈચ્છા નહીં હતી કે મુક્તાનંદ સ્વામી વડતાલ આવે. તો અહીં કે ઘોડું ભડકું એમ કે, અને મુક્તાનંદ સ્વામી ઘોડા પરથી પડી ગયા તો એનો હાથ પગ ભાંગ્યો. એટલે મુક્તાનંદ સ્વામી છે તે વડતાલ પ્રતિષ્ઠા માટે આવી શક્યા નહીં, અને શ્રીજી મહારાજે કે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી કે વાતે ગતે. આ બધી મનગણિત કાલ્પનિક ગપ ગોળા છે, બરાબર. હરિનામ તમે વાંચજો ગ્રંથ. આ મેં આગલા વિડીયોમાં તમને વાત નહીં કરી, વડતાલ મૂર્તિ પ્રતિષ્ઠા વિવાદ અવતાર ચેનલ પર જોજો. મેં દરેક પ્રમાણ આપેલા છે હરિનામની અંદર. પ્રતિષ્ઠા થઈ ત્યારે દરેક જે કહેવાતા નંદ સંતોએ સ્તુતિ કરેલી છે, તેમાં મુક્તાનંદ સ્વામીએ પણ લક્ષ્મીનારાયણ દેવાદિકની સ્તુતિ કરેલી છે. જો મુક્તાનંદ સ્વામી વડતાલી પ્રતિષ્ઠાની અંદર હાજર ન હોય તો પછી આ દેવની સ્તુતિ કેવી રીતે એને કરી? આ બહુ વિચાર માગી લેતી વાત છે. સમગ્ર વાતની ચર્ચા મેં ત્યાં કરી છે, એટલે અત્યારે કરતો નથી. પણ આ લોકોને એક સંદેશ આપણે કહેવાનું છે કે આ બધા પ્રમાણ આપ્યા વાંચી લેજો, બરાબર. કે ભગવાનની હયાતીની અંદર જ ભગવાને પોતાની મૂર્તિ છડેછોક પૂજા કરવા માટે આપી હતી. અને કહેવાતા જે સનાતનના ઠેકેદાર એમ કહે છે કે પાછળથી આ લોકોએ કે સ્વામિનારાયણ ભગવાનની પૂજા ઉપાસના ચાલુ કરી, કે મૂર્તિઓ પધરાવવાની ચાલુ કરી. ભગવાનની હયાતીની અંદર જ ચાલુ થઈ ગઈ છે. 1870ની સાલથી ભગવાને પોતે સ્વયં હેબલ બાપુને પરિવારને આ હરિકૃષ્ણ અને રાધાકૃષ્ણ નામની મૂર્તિ પૂજામાં આપેલી છે, બરાબર. એ તમને સમગ્ર સત્સંગીઓની વાત કર્યા કરી. હવે એક પ્રસંગ કહેવાનો રહી ગયો, એ કહું છું. એ જ્યારે પહેલી વાર ભગવાન જ્યારે ગઢપુરની અંદર પધારેલા, પછી ભગવાન શ્રીજી મહારાજે ગઢડાને પોતાનું ઘર માનેલું હતું. પણ હરિભક્તો ગામના જે ભક્તોની પ્રાર્થના હિસાબે સંતો સાથે શ્રીજી મહારાજ વારે ઘડે વિચરણ કરતા હતા. તો આવો ભગવાનનો વિરહ સહન ન થવાથી હેબલ પરિવારે, બાપુ પરિવારે, દરબાર પરિવારે ભગવાનને આજી પ્રાર્થના કરી
કે હે મહારાજ, તમારો જે વિરહ છે તમે અહીંયાથી જાઓ છો તે અમારાથી સહન થતો નથી, માટે કાંઈ એવું તમે કરો કે જેને કરીને એમ કે તમે ગામો ગામ જઈને હરિભક્તોના જે કોળ ઈચ્છા પૂર્ણ કરો, બરાબર, અને અમારો પણ અહીંયા પ્રત્યક્ષ તમે અમને દર્શનનું સુખ આવ્યું કાંઈ કરો. તો ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં તારે પોતાના હયાતી કાળની અંદર જ પહેલું વહેલું જે સ્વરૂપ આપણે જોયું તો દાદા ખાચાના દરબારની અંદર પધરાવેલું હતું. સાલ સાથે જોઈએ તો સંવત 1862ની સાલ છે, બરાબર. 1862 ફાગણ વદ 30 ને વાર લખેલો શુક્રવાર. તો આ 1862ની અંદર પહેલું વહેલું જે સ્વરૂપ વાસુદેવ નારાયણનું સત્સંગી જીવનની અંદર અને રાધાકૃષ્ણદેવ કીધેલા, પણ હરિનામતમની અંદર સાક્ષાત વિહારીલાલજી મહારાજ કહે કે આ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જ છે એમ કે, અને અક્ષરધામના મુક્ત છે તે કે આ સ્વરૂપ આપી ગયા હતા. તો શ્રીજી મહારાજે હેબલ બાપુના પરિવારના વીરને વશ થઈને જ આ પહેલું વહેલું સ્વરૂપ પધરાવ્યું હતું દાદા ખાજાના દરબારની અંદર. એ જે ઓરડાની અંદર પધરાવેલું તેને આજે વાસુદેવ નારાયણના ઓરડા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ક્યારે પધરાવેલું તો એના પ્રમાણ પણ તમને આપી દઉં, બરાબર. સત્સંગી જીવન છે, પ્રકરણ જોઈએ તો 2 અધ્યાય જોઈએ તો 32 છે, 2:32, અને શ્લોક સંખ્યા જોઈએ તો શ્લોક છે 44, બરાબર. તો 2:32-44ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ભગવાને આ રાધાકૃષ્ણ રૂપી વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી પહેલી વહેલી પોતાની. હરિનામની અંદર વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રીતે લખે છે કે આ મૂર્તિ કોઈ અવર નથી, બરાબર, પોતાનું સાક્ષાત સ્વરૂપ છે એવું આ તમને સાલ પણ કીધી એનું પ્રમાણ આપતા વિહારીલાલજી મહારાજ લખે છે. કળશ 6 અને વિશ્રામ જોઈએ તો 2, 6, 2 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 39 અને 40. આ 39 અને 40ની અંદર લખેલું છે કે કઈ સાલની અંદર પધરાવી મૂર્તિ વાસુદેવ નારાયણની. અને જે 31મો શ્લોક છે તો 31મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે વાસુદેવ નારાયણની મૂર્તિ કોઈ અવર નથી, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જ છે ને અક્ષર મુક્તો જ આપી ગયા છે. એટલે ભગવાન શ્રીજી મહારાજની હયાતી કાળની અંદર જ સ્વામિનારાયણની મૂર્તિ હતી. આ રાધાકૃષ્ણદેવ એ અવર નથી, બરાબર. એ ભગવાન સ્વામિનારાયણનું જે પૂર્વ કૃષ્ણના 2 અવતાર થયા એવી હરિનામતમની અંદર વાત આવે છે. આખી હરિલીલા કલ્પતરુની અંદર વાત આવે છે. પછી હરિદિગ્વિજયની અંદર વાત, હરિદિગ્વિજય જોઈએ તો 42મો ઉલ્લાસ વાંચજો કોઈ. કૃષ્ણ ભગવાનના 2 અવતાર બતાવેલા, બરાબર. પહેલો પૂર્વ અવતાર હતો તે જ રાધાકૃષ્ણ છે, તે આ પધરાવેલા હતા પહેલી વહેલી વાર. આ તમને સાલ પણ મેં કીધી, સંવત 1862ની સાલની અંદર પધરાવેલી મૂર્તિ. તો એ ભગવાન સ્વામિનારાયણનું જે પૂર્વ અવતારનું રાધાકૃષ્ણનું સ્વરૂપ પધરાવેલું હતું. પણ વિહારીલાલજી મહારાજ તો કે સાક્ષાત જે હતા વાસુદેવ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન જ હતા. એવું તમને આ પ્રમાણ આપ્યું. પાછું એકવાર પ્રમાણ આપીને હરિનામતમ, બરાબર. કળશ જોઈએ તો 6, વિશ્રામ જોઈએ તો આ 2 અને શ્લોક સંખ્યા જોઈએ તો 31. તો 8, 2, 31, 6, 2, 31ની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે આ વાસુદેવ ભગવાન જે છે તે અવર કોઈ નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. એટલે અને સત્સંગી જીવનમાં રાધાકૃષ્ણ લખ્યું, એમાં કોઈ વિરોધાભાસ નથી આવતો. કોઈ કે આમ વિરોધાભાસ કેમ આવે છે? એ રાધાકૃષ્ણદેવ હતા તે પોતાના પૂર્વ અવતારની મૂર્તિ છે, બરાબર. કોઈ અવર નથી. આ જ વાત જે રાધાકૃષ્ણનું સ્વરૂપ આપેલું હતું તો હેબલ બાપુના પરિવારના જે સભ્યો કહેતા હતા એની નોંધ બી આ તમે કીધું સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય પહેલાંની અંદર આની નોંધ લીધેલી જ છે. એટલે આ અધ્યાય ખાસ વાંચો 3:1, તેની અંદર તમામ સવાલના જવાબ તમને મળી જશે. એટલે આ બધી જે તમને શાસ્ત્ર આવતા ઘણા પ્રમાણ છે બધા. એટલે શ્રીજી મહારાજની હયાતી કાળની અંદર લક્ષાવિધિ માણસો ભગવાન તરીકે માનતા હતા. ભગવાન કોઈનાથી ગભરાતા નહોતા, બરાબર. ભગવાને પોતાની હયાતી કાળથી જ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે એવું પોતે પોતાની મૂર્તિ પણ પધરાવી વર્તનની અંદર તે વાત કરી. પોતે હેબલ બાપુને એના પરિવારને, બરાબર, હરિકૃષ્ણ નામની મૂર્તિ આપી તેની તમને વાત કરી. વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી તેની વાત તમને કરી. ચિત્રામણની મૂર્તિઓ ભગવાને પોતાની પણ આપી પોતાની હયાતીની અંદર એની વાત કરી. હજારોની સંખ્યાની અંદર ભગવાનના ચરણારવિંદ કે પ્રસાદીના આપણે નખ, કેસ કે વસ્ત્ર, ઘરેણાં આદિ જે છે તે લોકો પોતાની પૂજામાં રાખે. આ બધું જોતાં આ લોકો જે ફક્ત ને ફક્ત રાગ દ્વેષવાળા છે જે આક્ષેપ કરે છે તેના આનંદને માટે આ જે વિડીયો બનાવેલો છે કે એ લોકો ખાસ આ વિડીયો એને લગીને પહોંચાડજો. જેવા વાહિયાત આક્ષેપ કરે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતાની હયાતીની અંદર કે કોઈ પોતાની મૂર્તિ પૂજા નહોતી કે પછી ધામમાં ગયા પછી આ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધું ચાલુ કર્યું, તેના ખંડનને માટે આ વિડીયો બનાવેલો. ત્યાં કહેવાતા જે ગુણાતીત વિમુખ જ્ઞાન ધરાવનારા ભગવાન પર આક્ષેપ કરે છે તેને બી થોડો પ્રસાદ આપણે આપ્યો, બરાબર. એટલે જે આ બધી વસ્તુ જોઈએ
તો ભગવાનને કોઈનો દર હોતો નથી. બરાબર, છડે છોક ભગવાને પોતાના સ્વરૂપ પધરાવેલા છે. અને હરિનામતાની અંદર આપણે જોઈએ તો ભગવાન ધામમાં જવાના હતા ત્યારે ગઢડા પ્રદક્ષિણાની અંદર કહેવાતા મુખ્ય જે ગોપાળાનંદ સ્વામી છે, બરાબર, બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, કે અયોધ્યા પ્રસાદજી મહારાજ, બધાને બોલાવીને કીધેલું હતું સ્પષ્ટ રીતે કે હું ધામમાં જઈશ પછી એમ કે તમે કે ગઢડામાં ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ પધરાવજો, બરાબર, ભુજમાં નર્મદાની બાજુની અંદર હરિકૃષ્ણ પધરાવજો, પછી આ બાજુ ધોલેરાની અંદર કે જૂનાગઢની અંદર મારું હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવજો એમ કે. એવું આ દરેક સત્સંગ સમાજને ભગવાન કહીને ધામમાં ગયા હતા. આ લોકો કહે ને મુખ્ય ડેરાની અંદર પધરાયો નથી, એનો પણ એક વિડીયો અવતારવાદ ચેનલ પર બનાવેલો છે, બરાબર, એ તમે જોઈ લેજો. મધ્ય ડેરાની અંદર કોણ એમ કરીને આખું છે, એ દરેક વાતની ચર્ચા શાસ્ત્ર આધારે કરેલી જ છે. એટલે આ લોકોના બધા જે આક્ષેપ પાયા વિહોણ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે, એ સમગ્ર શાસ્ત્ર આધારે તમને વાત કરી, બરાબર. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન હતા, પુરુષોત્તમ હતા, એનું પૂજન ભગવાનની હયાતીની અંદર કરવાનું. ભગવાન સ્વામિનારાયણ ભગવાન જાતે જ પોતે જ આપેલા, બરાબર, આ પ્રસાદીના 10 સ્વરૂપો નિત્ય પૂજા કરવા માટે, કે પોતે જ પોતાના ચરણાવીને આપેલા હતા લોકોને પૂજામાં મૂકવા માટે. કેટલી ભગવાનની જે ચરણ પાદુકા એટલે કે જે ચાંખડી છે, કેટલી જોડો છે ચાંખડી મંદિરની અંદર કે હરિભક્તની અંદર છે, બરાબર, પૂજાની અંદર કે પોતાના મંદિરની અંદર છે જ. આવા તો અનેક વસ્તુ ઠેર ઠેર હરિભક્તોના ઘરે છે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની. એટલે એ પરથી સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીજી મહારાજની હયાતી કાળમાંથી ભગવાન છે ને એની સેવા પૂજા ઉપાસના થતી હતી. કોઈ ભગવાન શ્રીજી મહારાજ કૃષ્ણના ભક્ત હતા નહીં, એ તો લોક આચરણના હિસાબે આ બધું થયેલું છે. હવે એ સમગ્ર જે આ લોકો જે આક્ષેપ કરે છે એનો હું અલગથી એક વિડીયો બનાવવાનો છું. જે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક 108મો શ્લોક કીધેલો છે, એના આધારે જે આ લોકો તર્ક કરે છે એનો અલગથી એક વિડીયો બનાવવાનો છું, બરાબર. એટલે એની અંદર આની વિશેષ ચર્ચા નથી કરતો. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.